हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में તમારું સ્વાગત છે। दोस्तों गुजरात ગણશે પસંદગી મંડળ દ્વારા લેવાયેલી જાહેરાત ક્રમાંક 212 ની અંદર જે પરીક્ષા લેવામાં આવી હતી તેની સીબીઆઈટી પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। સ્કોર કાર્ડ પણ તમે હવે જોઈ શકશો અને ફાઇનલ રિવાઇઝ આન્સર કી પણ મૂકી દેવામાં આવી છે। તો કેવી રીતે તમારે સ્કોર કાર્ડ એટલે કે માર્ક્સ ચેક કરવાના છે તેને લઈને સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોની અંદર આપીશ। એટલે ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। दोस्तों વાત કરીએ કે જો તમે ફાઇનલ જે પણ જાહેરાત ક્રમાંક 212 ની અંદર જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી સીબીઆઈટી તો એ લોકોનું હવે પરિણામ તમે જોઈ શકશો। ફાઇનલ જે પરિણામ છે એ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે। જે આ લિંક આપવામાં આવી છે લિંક ઉપર તમે આજે રાતના 8 વાગ્યાથી જોઈ શકશો। તો પરિણામ જોવા માટે તમારે લિંક ઉપર ક્લિક કરવાનું છે। લિંક ઉપર ક્લિક કરતા સાથે તમારી સામે લોગિન ફોર્મ ખુલશે જે તમારો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરીને અને કેપ્ચા એન્ટર કરીને તમારે લોગિન કરી લેવાનું છે। એવું તમે લોગિન કરી લેશો એટલે તમને વેબસાઇટ પર આ રીતનું 3 જોવા ઓપ્શન જોવા મળશે જેમાં તમારી એપ્લિકેશનની ડિટેલ્સ હશે અને રિવાઇઝ ફાઇનલ આન્સર કી તમને જોવા મળશે અને સાથે તમારું સ્કોર કાર્ડ પણ તમને અહીંયા જોવા મળશે। અગર તમારા માર્ક્સ ચેક કરવા માંગો છો તો તમારા સ્કોર કાર્ડના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। સ્કોર કાર્ડના ઓપ્શન પર તમે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે પોપઅપ તમને અહીંયા બતાવશે જે તમારે ક્લિક હિયરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક હિયરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે જે પણ પરીક્ષાની અંદર માર્ક્સ આવ્યા હશે નોર્મલાઇઝ સ્કોર, સ્પોર્ટ્સ માર્ક્સ, વિડો માર્ક્સ, ટોટલ માર્ક્સ, અહીંયા રિટર્ન એક્ઝામિનેશન સીબીઆઈટીના માર્ક્સ તમે અહીંયા જોઈ શકશો। એટલે દોસ્તો જે પણ ઉમેદવારો અહીંયા પરીક્ષા આપી હતી જાહેરાત ક્રમાંક 212 ની અંદર તો તે લોકો હવે માર્ક્સ જોઈ શકશે। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયો લાઇક કરજો। ચેનલ પર નવા છો, સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।